મજામાં તો વાંધો નહીં. તો દાદા અહીંયા ધવલભાઈ માણસો ખૂબ અચૂક આવતા હોય છે અને અને ઠાકર દ્વારો છે. હેલો મિત્રો, કેમ છે? મજામાં ને? તો તમને સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબની ચેનલ પર. તો આપણે નીકળી ગયા છીએ હવે રખડવા અને તડકો બહુ ખૂબ જ જામેલો છે. તો આપણે હવે અજાણી જગ્યાએ નીકળ્યા છીએ, હું અને એક દાદા છે મારી સાથે. તો અમે બંને નીકળી ગયા છીએ તડકાના રખડવા. તો આપણે હવે જવાનું છે સગનવાવ. સગનવાવ ને દાદા? સગનવાવ. જો તમે જો પાછળ બોડી તમને બતાવું, આ તમે પાછળ જુઓ, આ લખેલું છે સગનવાવ, જે ઠાકર દ્વારા મંદિર છે, ઠાકરનું ભગવાનનું મંદિર છે. તો આપણે હવે નીકળી ગયા છીએ સગનવાવ જવા મંદિરે દર્શન કરવા. તો હવે ચાલો તમને ત્યાં જઈને મંદિરે જઈને દેખાડું કે અહીંયા શું શું છે અને અહીંયા શું જોવાલાયક વસ્તુ છે અને કેવું છે અને ત્યાંનું રહસ્ય શું છે, ખાસ શું છે. તો તમે હવે જોડાઈ રહેજો આપણી ચેનલમાં. ને આપણે હવે જઈએ છીએ સગનવાવ. તો આ રસ્તો જોવો તો મારી પાસે સગનવાવ જાય છે અને આ જે બીજો રસ્તો પાછળ જાય છે એ આપણે ખાટસુરા તરફ જાય છે, ઓથા તરફ જાય છે, મેન હાઈવે ઉપર તરફ જાય છે. આ 4 ચોકડી પડે છે અહીંયા અને બપોરનો તડકો છે ખૂબ જ દેતો, તડકો લાગે છે બહુ. પણ આપણે જમીને નીકળી ગયા છીએ અત્યારે અને હવે આપણે જવાનું છે સગનવાવ મંદિરે. તો આપણે નીકળીએ ગાડી લઈને. તો ચાલો હવે આપણે જઈએ. તો તમને હું સગનવાવનો રસ્તો પણ બતાવી દઉં છું. તો તમે જુઓ, આ જો આપણે સગનવાવનો તરફનો રસ્તો છે ને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. તો આ તમે જુઓ હમ. તો આપણે હવે સગનવાવ જઈએ મંદિરે અને હવે તમને ત્યાં જઈને બતાવું. તો ચલો દોસ્તો, આપણે જઈએ મંદિરે. હેલો, કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ સગનવાવ મંદિરે, ઠાકર દ્વારા જે તમને વાત કરી હતી આપણે. તો આ પાછળ તમે જોઈ શકો છો એ સગનવાવ મંદિર છે, જે ઠાકર ભગવાનનું મૂર્તિ છે, ઠાકર ભગવાનનું મંદિર છે. તો અહીંયા બહુ જ ખૂબ જ નજારો મસ્ત છે, તમે જોઈ શકો છો. મારી પાછળ મંદિર છે અને આ પાછળનો અહીંયા વાડીનો વિસ્તાર છે. અહીંના લોકો બહુ જ ખૂબ જ સારા છે. તમે એકવાર આવો, અમે પૂછતા આવ્યા છીએ તો બધાએ બતાવ્યું અને માણસો પણ અહીંયા સારા છે. તમે ગમે ક્યારે આવી શકો છો. અને હવે આપણે અહીંયા જવાનું છે અંદર. તો આપણે દર્શન કરવાના છે. તો હું તમને અંદર લઈ જઈને તમને દર્શન કરાવડાવું. તો અહીંયા બાપુ છે, આપણે બાપુ સાથે વાત કરીશું અને આપણે બધું તમને હું અહીંનું મંદિરનું તમને દેખાડું. તો ચાલો દોસ્તો, હવે આપણે જઈએ અંદર અને દર્શન કરી. અને મારી પાસે તમે જોઈ શકો છો કે ભાઈ ઊભા છે, એ બાપુ છે કે જે આપણે એની સાથે વાત કરવાની છે અને આપણે અંદર દર્શન કરવાના છે. તો ચાલો દોસ્તો, હવે આપણે જઈએ અહીંયા અંદર મંદિરે દર્શન કરવા. તો આ છે મંદિરનો ગેટ અને આ છે જે મેન હાઈવે, જે હાઈવે તરફ મેં તમને વાત કરી હતી આગળ કે નીકળે. અને આ જે છે ઠાકર આપા, તો ઠાકર આપાનો ગેટ છે. તો આપણે મંદિરની અંદર જઈએ. અંદર માણસો પણ છે અને બહુ ખૂબ જ સારા માણસો છે, આપણને બધું બતાવે છે. તો આપણે ઠાકર બાપાને બતાવીએ ને હવે એ પહેલાં આપણે અહીંયા બૂટ કાઢી લેવાના છે. તો આપણે બૂટ કાઢી લઈએ અહીંયા અને હવે આપણે અહીંયા અંદર આવી ગયા છીએ અને અંદરનો નજારો તમે જોઈ શકો છો. મારી પાછળ છે એ બધું બરાબર. અને ખૂબ જ સારો પવન છે અત્યારે અને અહીંયા આવવા જેવું છે, કેમ કે હું પહેલી વાર આવ્યો છું પણ તો પણ મને એમ થઈ ગયું છે કે નહીં અહીંયા આવ્યો છું તો હવે અહીંયા ટાઈમ ઝાઝો મારે વિતાવવો છે એવી ઈચ્છા છે મારી. કારણ કે અહીંયા બહુ જ ખૂબ જ સારી મજા આવે એવું છે અને ઠાકર બાપાને આપણે જે ઠાકર ભગવાનના દર્શન કરવાના છે. તો તમને પણ લોકોના દર્શન કરાવું. તો હાલો આપણે જઈએ અંદર દર્શન કરવા. હાલો દાદા, આપણે બાપુ પાસે પેલા જતા આવી. હા, મીંદડી છે. તમે જો અહીંયા આવો તો મીંદડીને મળજો. અહીંયા જોઈ કેમ છે બાપુ? સારું, મજામાં? તો વાંધો નહીં. તો દાદા અહીંયા ધવલભાઈ માણસો ખૂબ અચૂક આવતા હોય છે અને ઠાકર દ્વારો છે.